નમસ્કાર, આજે ટાઉન સાથે હું મનીષા. વિગતવાર સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું હેડલાઇન્સ પર. દલિત સમાજ દ્વારા આયોજિત રેડ રોકો આંદોલન સમેટાયું. સરકારે પડતર માંગ પૂર્ણ થવાની ખાતરી આપતા લેવાયો નિર્ણય. હાર્દિક પટેલની બાયડ પોલીસે કરી પૂછપરછ. અરવલ્લીના તેનપુરમાં પરવાનગી વગર સભા યોજવાનો છે આરોપ. દ્વિચક્રી વાહન ચાલકોને ડીલરોએ ફરજિયાત આપવી પડશે હેલ્મેટ. નહીં આપે તો સરકાર કરશે કડક કાર્યવાહી. સીએમ વિજય રૂપાણી 2 ઓક્ટોબરે પોરબંદરમાં ગાંધી સ્મૃતિ ભવનમાં 3D મેપિંગ લેઝર શોનું કરશે લોકાર્પણ. રાજ્યભરમાં ગાંધીજી જન્મ જયંતિની રજા રદ. 2 ઓક્ટોબરે સ્કૂલ કોલેજો સ્વચ્છતા અભિયાનમાં જોડાશે. સ્કૂલમાં સફાઈને લગતા કાર્યક્રમોનું આયોજન. ચીને બ્રહ્મપુત્રાની સહાયક નદીનું પાણી રોક્યું. ભારત પર દબાણ કરવાની કોશિશ. પાકિસ્તાને તમામ ભારતીય ચેનલો પર લગાવી રોક. આદેશ નહીં માનવા પર કડક કાર્યવાહીની ચેતવણી. વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીશું. હવે રાજ્ય સરકારે દ્વિચક્રી વાહન ચાલકોને વિનામૂલ્યે હેલ્મેટ આપવાનો આદેશ કર્યો છે. સરકાર દ્વારા દ્વિચક્રી વાહનોના ડીલરોને મફતમાં હેલ્મેટ આપવી પડશે. જો કે આ પ્રકારની જોગવાઈ આમ તો 2014માં કરવામાં આવી હતી, પરંતુ તેનો ચુસ્તપણે અમલ નહોતો થતો. પરંતુ હવે આ નિયમનું પાલન નહીં થાય તો ડીલરો સામે પગલાં લેવામાં આવશે, જેથી ફરજિયાતપણે વાહનોના ડીલરોએ હેલ્મેટ આપવી પડશે. હિતલ પારેખ જોડાયા છે ફોન લાઈન પર. આ અંગે વિસ્તારથી માહિતી આપશે. હિતલજી, જે રીતે સમાચાર મળી રહ્યા છે, ડીલરોને વિનામૂલ્યે હેલ્મેટ આપવાની સરકાર દ્વારા આદેશ કરાયો છે. જોકે 2014 થી આ જોગવાઈ હતી, પરંતુ અમલ કરવામાં નહોતો આવતો. શા માટે અને હવે શા માટે સરકારે ફરજિયાત કર્યું? જી મનીષા, ખાસ કરીને જણાવી દઉં કે 2014માં આ પ્રકારનો પરિપત્ર થયો હતો અને આ પરિપત્રનો અમલ ન થતો હોવાની અનેક ફરિયાદો રાજ્ય સરકારના ધ્યાનમાં આવી હતી અને તેના જ કારણે વાહન વ્યવહાર પ્રધાન વલ્લભ કાકડિયાએ હવે આખરે આ નિયમનું ચુસ્તપણે પાલન કરવાની સૂચના આરટીઓ અને દરેક વાહન ડીલરોને આપવામાં આવી છે. દ્વિચક્રી વાહન ખરીદદારને ફરજિયાત હેલ્મેટ આપવું પડશે તેવું એમને આદેશ કર્યો છે. સાથે સાથે તેઓએ એવું પણ જણાવ્યું છે કે જો કોઈ વાહન ખરીદનાર વ્યક્તિ ફરિયાદ કરશે તો ડીલર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે. તેની સામે દંડની જોગવાઈ પણ શિક્ષાત્મક દંડ કરી શકાય તે પ્રકારની પણ ઉમેરો કરાશે. એટલે ક્યાંક ને ક્યાંક આ નિયમનું ચુસ્તપણે પાલન કરાવીને જે નવા વાહનો આવે છે માર્કેટમાં, એમાં વાહન ચાલકો પાસે હેલ્મેટ હોય એ દિશામાં આ પગલું ભરવામાં આવ્યું છે. જી મનીષા. બિલકુલ હિતલ, જે રીતે સરકાર દ્વારા આ પગલું ફરજિયાત કરવામાં આવ્યું છે, ડીલરોને ફરજિયાત કહેવામાં આવ્યું છે કે વાહન ચાલકોને હેલ્મેટ નિઃશુલ્ક ભાવે આપવું, પરંતુ શું લાગે છે કે આ આદેશને કારણે ફરજિયાત હેલ્મેટના કાયદાનું ચુસ્તપણે પાલન થશે? એ કદાચ મનીષા આ બીજો મુદ્દો છે કે ફરજિયાત હેલ્મેટ વાળો જે કાયદો છે એનો અમલ થશે કે કેમ. પણ રાજ્ય સરકાર ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો ની સુરક્ષા માટે આ વાહન ખરીદે ત્યારે જ તેમની પાસે હેલ્મેટ હોય એ દિશામાં ચોક્કસ આગળ વધી રહી છે. અને ફરજિયાત હેલ્મેટના કાયદાનો અમલની જે વાત છે તો શરૂઆતના તબક્કામાં જ્યાં બિલકુલ નતો થતો, એમાં ઘણા બધા વાહન ચાલકોમાં હવે હેલ્મેટ પહેરતા થયા છે, એટલું ચોક્કસ વાત છે. જી મનીષા. બિલકુલ હિતલજી, આપનો આભાર સમગ્ર માહિતી આપવા બદલ. જે રીતે સરકાર દ્વારા હવે ડીલરોને આદેશ આપવામાં આવ્યો છે, દ્વિચક્રી વાહન ખરીદનાર તમામ લોકોને નિઃશુલ્ક હેલ્મેટ ફરજિયાત આપવાના રહેશે. જો કે આ જોગવાઈ 2014 થી અમલમાં હતી, પરંતુ તેમનો અમલ ન થવાથી હવે સરકાર દ્વારા કડક આદેશ કરવામાં આવ્યા છે. આણંદના બાકરોલ ખાતે યોજાયેલી ભાજપની કારોબારી બેઠકનું આજે સમાપન થયું હતું. તો આ બેઠકમાં આગામી 2017ની ચૂંટણી માટેની બ્લુ પ્રિન્ટ તૈયાર કરાઈ હતી. તો કોંગ્રેસના પ્રભુત્વ ધરાવતી બેઠક કેવી રીતે અંકે કરવી તે માટે ચર્ચા કરાઈ હતી. તો મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. મહત્વનું છે, બાકરોલ ખાતે 2 દિવસથી જે ભાજપની કારોબારી મળી હતી તે કારોબારીનું આજે સમાપન થયું છે. આ બેઠકમાં અનેક પ્રકારના નિર્ણય લેવાયા છે. તો 2017ની વિધાનસભા ચૂંટણીની બ્લુ પ્રિન્ટ પણ તૈયાર કરાય છે.
25 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી ચાલનારા સ્વચ્છતા અભિયાનને ધ્યાને લઈ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે તો 50,000થી વધુ વિદ્યાર્થીઓ શૌચાલય બનાવવાના કામમાં જોડાયા છે. કારોબારી બેઠકના સમાપન પ્રસંગે મુખ્યમંત્રીએ કાર્યકરોને આગામી ચૂંટણીની તૈયારીમાં જોડાઈ જવા માટે આહવાન કર્યું હતું. બીજી ઓક્ટોબરના દિવસે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ છે, જે નિમિત્તે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં જવાના છે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી, કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ અને નરેન્દ્રસિંહ તોમરના આગમનને લઈ ચોપાટી ખાતે શમિયાણું તૈયાર કરવામાં આવ્યું છે, તેમજ મુખ્યમંત્રીના કાર્યક્રમોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી 2 ઓક્ટોબરે સવારે 7:30 વાગ્યે કીર્તિ મંદિરે પ્રાર્થના સભામાં હાજરી આપશે. બાદમાં 8:30 વાગ્યે માણેક ચોકથી સુદામા ચોક સુધી સફાઈ અભિયાનનું આયોજન કરાયું છે, જેમાં મુખ્યમંત્રી ભાગ લેશે. નગરપાલિકા પાટીપ્લોટ ખાતે 10:15 વાગ્યે જાહેર સભાને સંબોધન કરશે. પાસના કન્વીનર હાર્દિક પટેલની પૂછપરછ કરવામાં આવી હતી. અરવલ્લીના બાયડ તાલુકાના તેનપુર ગામમાં સભા યોજવા મામલે આ પૂછપરછ કરવામાં આવી છે. હાલ હાર્દિક પટેલ રાજસ્થાનમાં છે, જ્યાંથી બાયડ પોલીસ દ્વારા તેમની પૂછપરછ કરવામાં આવી છે. મહત્વનું છે, આ પહેલા તેનપુર સભા મામલે દિનેશ બાંભણિયાની પણ ધરપકડ કરાઈ હતી, જો કે બાદમાં તેને જામીન પર છોડી મૂકવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન બાદના હિંસક તોફાનોમાં મૃત્યુ પામેલા પાટીદાર યુવાનોને શ્રદ્ધાંજલિ આપવા બાયડ તાલુકાના તેનપુર ગામે સભા યોજાઈ હતી. પરમિશન વિના યોજાયેલી સભામાં ઉશ્કેરીજનક ભાષણ આપવા તેમજ હથિયારો સાથે દેખાવો યોજવાના ગુના હેઠળ પોલીસે સભા સ્થળેથી ભાગતા 22 પાટીદારોની ધરપકડ કરી હતી અને ધનસુરા પોલીસે કસ્ટડીમાં રાખ્યા હતા. જો કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ મોડાસાની જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તમામને ₹5,000ના જામીન પર મુક્ત કર્યા હતા. તેનપુર ગામે મંજૂરી વગર યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં પાટીદાર અનામત આંદોલન સંઘર્ષ સમિતિના કન્વીનર હાર્દિક પટેલે હાજરી આપી સંબોધન પણ કર્યું હતું. સભામાં ઉશ્કેરીજનક ભાષણ અને હથિયારો સાથે દેખાવો યોજવાના આરોપસર પોલીસે હાર્દિક પટેલની સાથે ભાગતા તેના 22 સાથીદારોને ઝડપી ધનસુરા પોલીસ સ્ટેશનને હવાલે કર્યા હતા. પોલીસે જાહેરનામા ભંગ તેમજ હથિયારો સાથે દેખાવો યોજવા બદલ 27 પાટીદારો સામે ગુનો નોંધ્યો હતો. દલિત સમાજ દ્વારા પડતર માંગણીઓને લઈ અમદાવાદના મણિનગર ખાતેથી રેલ રોકો આંદોલનની ચીમકી રાજ્ય સરકારને આપવામાં આવી હતી. જોકે દલિત અત્યાચાર સમિતિના અધ્યક્ષ જિગ્નેશ મેવાણી અને ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા વચ્ચે થયેલી હકારાત્મક વાતચીતમાં યોગ્ય ઉકેલ બહાર આવતા આખરે હડતાળ સમેટાઈ ગઈ છે. જોકે જિગ્નેશ મેવાણીનું કહેવું છે કે જો સરકાર દ્વારા તેમની માંગણીઓને આગામી દિવસોમાં માન્ય ગણવામાં નહીં આવે તો ફરી એક વખત રાજ્યવ્યાપી આંદોલનો શરૂ કરાશે. નિર્માણ થયું અને વારંવાર પોલીસના દ્વારા પણ એવા મેસેજ મીડિયાના માધ્યમથી પણ એમની દ્વારા વાત મૂકવામાં આવી રહી હતી કે આ અવોઇડ થાય તો સારું, પણ અવોઇડ અમારી કોઈક ન્યાયી વાજબી માંગણી બાબતે સંવાદની ભૂમિકામાં જો સરકાર પર આવે તો કરવાનો મતલબ હતો, બાકી તો અમારું આંદોલન સ્વાભાવિક રીતે ચાલુ જ રહેવું જોઈએ. ગઈકાલે મારી હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજા સાથે વાત થઈ રાત્રે અને એમણે કહ્યું કે ડેફિનેટલી તમારી માંગણીઓને લઈને ચર્ચા કરવા, વિચાર કરવા, બેસીને મળીને એનો ઉકેલ લાવવા માટે અમે લોકો તૈયાર છીએ. એટલા માટે અમે લોકોએ રેલ લોકોનો કોલ વિડ્રો કર્યો. मुझे लगता है ये आंदोलन रुका है. मुझे लगता है कई हद तक अगर देखिए इस देश में दलित मूवमेंट हमेशा से जो रहा हुआ है और खास करके जो अम्बेडकर मूवमेंट रहा हुआ है वो संविधान में हमेशा से भरोसा रखा हुआ है और इस देश के लोग जो डेमोक्रेसी है उसमें हमेशा भरोसा रखा हुआ है. अगर कोई सरकार हमको ये कहती है कि आपके आंदोलन की वजह से हम आपसे बात करना चाहते हैं तो हम इसका वेलकम करते हैं. हम कोई भी जो डेमोक्रेसी के कोई भी खिलाफ जो कदम अगर किसी को लगता है वो हम कभी इस देश के अम्बेडकराइट मूवमेंट ने कभी उठाए नहीं है. सरकार अगर हमसे बातचीत कर जाती है तो हम बिल्कुल बातचीत करना चाहते हैं. उसमें कोई मुझे लगता है ये आंदोलन रुका नहीं है. मुझे लगता है ये आंदोलन आगे बढ़ा है कि सरकार बातचीत कर रही है. वही सरकार जो दलितों के साथ रेप होने के बाद, उनका मर्डर होने के बाद उनके मुंह से आवाज नहीं निकलती है, अगर वही सरकार बातचीत करने के लिए बुला रही है तो मुझे लगता है कि ये हमारे मूवमेंट का एक बहुत बड़ा एक सक्सेस है. દલિતો પર થતા અત્યાચાર મામલે આજે રેલ રોકો આંદોલનની જાહેરાત દલિત આગેવાનો દ્વારા કરવામાં આવી હતી. જોકે સરકાર સાથે દલિત આગેવાનોની થયેલી ટેલિફોનિક વાતચીતમાં હકારાત્મક ઉકેલ બહાર આવતા આખરે હડતાળ સમેટાઈ ગઈ છે.
રેલ રોકો આંદોલન સમેટાયું. જિગ્નેશ મેવાણી સાથે થઈ ટેલિફોનિક ચર્ચા. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા સાથે થઈ ચર્ચા. ચર્ચામાં હકારાત્મક ઉકેલ બહાર આવતા હડતાળ સમેટાઈ. અત્યાચાર અને હકની માંગને લઈને દલિત સમાજમાં આક્રોશ છે ને તેથી જ દલિત આગેવાનો દ્વારા 1 ઓક્ટોબરના રોજ રેલ રોકો આંદોલનની જાહેરાત કરવામાં આવી, જેના ભાગરૂપે અમદાવાદના મણિનગર રેલવે ક્રોસિંગ પર વહેલી સવારથી જ મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓને અહીં ખડકી દેવામાં આવ્યા હતા. જો કે ગત મોડી રાત્રે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને જિગ્નેશ મેવાણી સાથે થયેલી વાતચીતમાં હકારાત્મક ઉકેલ બહાર આવતા હડતાળ સમેટાઈ હતી. અમે સામે ચાલીને પ્રોએક્ટિવલી સરકારને સંપર્ક કર્યો અને સરકારને કહ્યું કે જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને પોલીસને પણ વાતાવરણ ડહોળાય એવી શંકા છે. અમારા પણ હજારોની તાદાદમાં લોકો આવવાના છે. બહેતર છે કે સરકાર અમારી સાથે સંવાદ કરે. અમારી માગણીઓ ન્યાયી અને વાજબી છે. અમે એવા તમામ દલિત પરિવારો જેની પાસે બીપીએલ કાર્ડ નથી, રહેવા ઘરના પ્લોટ નથી અને ખેડવા જમીન નથી અને જમીનનો ટુકડો માંગીએ છીએ. આ ન્યાયી વાજબી માગણીઓ બાબતે ગુજરાતના હોમ મિનિસ્ટર પ્રદીપસિંહ જાડેજાએ અમારી સાથે સંવાદ કરવાની, બેસીને વાત કરવાની તૈયારી બતાવી. એટલા માટે મેં રેલ લોકોનો આ કાર્યક્રમ પૂર્ણ જાહેર કરેલો છે. 3 લેયરમાં એટલે કે 3 સ્તરમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રેલવે ટ્રેકની બંનેની બહારની સાઈડ સિટી પોલીસ, અમદાવાદ સિટી પોલીસ તરફથી બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ટ્રેકની ઉપર જીઆરપી એટલે ગવર્મેન્ટ રેલવે પોલીસ અને આરપીએફ ત્રણેય ફોર્સના અંદાજે 700 જેટલા જવાનો અને અધિકારીઓ હાજર છે. ખાસ કરીને અમને જે 2 ટ્રેનની જાહેરાત કરેલી એ 2 ટ્રેન પસાર થાય ત્યાં સુધી હજી બંદોબસ્ત અમે રાખશું. હાલ તો સરકાર સાથે થયેલી ટેલિફોનિક વાતચીત બાદ દલિત આગેવાનોએ હડતાળ રદ કરી છે. જોકે રાજ્ય સરકારને ચીમકી આપતા સમાજે જણાવ્યું છે કે જો સરકાર તેમની માંગ આગામી દિવસોમાં પૂર્ણ નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલન ફરી શરૂ કરશે. કેમેરામેન મેહુલ રાઠોડ અને મેહુલ દુધરેજા સાથે વીટીવી ન્યૂઝ, અમદાવાદ. આ તરફ સર્જિકલ સ્ટ્રાઇક બાદ જવાનોને બિરદાવતા આનંદીબેને જણાવ્યું છે કે સાર્ક સંમેલનમાં ન જવાનો નિર્ણય ભારતનો યોગ્ય હતો. તો બીજી તરફ પ્રદીપસિંહ જાડેજાએ ગુજરાતના સરહદી વિસ્તારોમાં સતર્કતા વધારાઈ દેવાનું જણાવ્યું હતું. અને પીઓકેમાં કેવી રીતે ઘૂસવું, એલઓસી પાર કરીને એની રણનીતિ પણ કરાઈ અને આપણા જાંબાજ જવાનોએ રાતના 12:30 વાગે 2-3 કિલોમીટર આમ જમીન ઉપર ઘસડાઈને જેટલા કેમ્પ નક્કી કર્યા હતા કેમ્પ સુધી પહોંચ્યા અને એટેક કર્યો. 38 કરતાં વધારે આતંકવાદીઓને ઠાર માર્યા. પાકિસ્તાન ભલે ના પાડતું હોય, પરંતુ જે રીતે પાકિસ્તાનમાં હિલચાલ ચાલી એના ઉપરથી જ આપણને લાગે કે એ ગભરાયું છે. સર્જિકલ સ્ટ્રાઇકના બાદ સમગ્ર ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓ જે જમીની સરહદે પાકિસ્તાનની બોર્ડર સાથે જોડાયેલા છે અને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો, આ સમગ્રતઃ સીમાની સુરક્ષા માટે રાજ્યની સરકાર એના કોસ્ટલ સિક્યુરિટી ઉપરાંત બીએસએફ અને નેવી અને આર્મી સંયુક્ત રીતે આપણા સરકારના ઉચ્ચ અધિકારીઓ આ બધા જ લોકોની સાથે સંપર્કમાં છે. સરહદ ઉપર આવેલા જે વાઇટલ ઇન્સ્ટોલેશન છે, ડિફેન્સ ઇન્સ્ટોલેશન છે, એમાં પણ આપણે સતર્કતા વધારી દીધી છે. વધુ કેટલાક સમાચારો સાથે પરત ફરીએ છીએ. હાલ રોકાય એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. એમટીએસના કોન્ટ્રાક્ટના કંડક્ટરોની હડતાલમાં નવો વળાંક આવ્યો છે. હવે એએમસી તંત્ર હડતાલ પર ઉતરેલા કર્મચારીઓ સામે કડક બન્યું છે, જે અંતર્ગત હવે તંત્રએ નોટિસ આપી છે કે હડતાલિયા કર્મચારીઓને 48 કલાકમાં પોતાની ફરજ ઉપર હાજર થવાના આદેશ છે. જો હાજર નહીં થાય તો એમટીએસ દ્વારા હવે ખાનગી એજન્સીને કામ સોંપી અન્ય સ્ટાફની મદદ લેવામાં આવશે. ઉલ્લેખનીય છે, ગત 26મી સપ્ટેમ્બરથી એમટીએસના કોન્ટ્રાક્ટના કંડક્ટરો હડતાલ પર ઉતરી ગયા હતા અને હડતાલના પ્રથમ દિવસે આગેવાનો અને અધિકારીઓ વચ્ચે બેઠક પણ યોજાઈ હતી, જેમાં તંત્રએ કેટલીક માંગ સ્વીકારવાની બાહેંધરી પણ આપી હતી. તેમ છતાં કર્મચારીઓની માંગ માન્ય ન હોવાથી હડતાલ યથાવત રાખી હતી. સર્જિકલ સ્ટ્રાઇક બાદ પાકિસ્તાનની સરહદ પર હરકતો વધી છે, તેમ ભારતે પણ સરહદ પર સુરક્ષા સઘન કરી દીધી છે. આતંકવાદીઓ ઘૂસણખોરી માટે ગુજરાતની દરિયાઈ સરહદનો ઉપયોગ કરતા હોય છે,
ત્યારે પોરબંદર દરિયા કિનારે કેવી છે તૈયારીઓ, જોઈએ અહેવાલમાં. ભારતીય સેનાએ પીઓકેમાં આતંકી કેમ્પોનો ખાત્મો બોલાવ્યા બાદ ગુજરાતના પશ્ચિમ દરિયા કિનારે એલર્ટ જારી કરી દેવાયું છે. ત્યારે સંવેદનશીલ ગણાતા ગુજરાતના દરિયા કિનારાની સુરક્ષાને ધ્યાને રાખીને 20 મરીન કમાન્ડો તૈનાત કરી દેવામાં આવ્યા છે. પોરબંદરના દરિયાકાંઠાની સુરક્ષાને લઈને મિયાણી અને નવી બંદર પોલીસ દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં પેટ્રોલિંગને સઘન કરી દેવામાં આવ્યું છે. તેમજ અલગ અલગ મુખ્ય મથકો ઉપર પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની અંદર જે દરિયાકાંઠાના પોલીસ સ્ટેશન છે એના લેન્ડિંગ પોઈન્ટ તેમજ પોલીસ સ્ટેશનના તમામ વાઇટલ પોઈન્ટો છે એની ઉપર 24 કલાકના પોઈન્ટ અને પેટ્રોલિંગ ગોઠવી દેવામાં આવ્યું છે. તેમજ એસઓજીની અને પોલીસની એલસીબીની ટીમ દ્વારા પણ સતત સાગરકાંઠા ઉપર પેટ્રોલિંગ રાખવામાં આવેલું છે. અને આ સાથે અમારી ક્યુઆરટીની ટીમ, બીડીએસની ટીમ એ પણ સતત રાઉન્ડ ધી ક્લોક આ તમામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં રહેલી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી પોરબંદરના પ્રવાસે છે, તેથી પણ પોલીસે સઘન સુરક્ષા વ્યવસ્થા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. અને 100 કિલોમીટરના લાંબા દરિયાઈ કિનારા ઉપર પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ બાજ નજર રાખી રહી છે અને ચેકપોસ્ટ ખાતે વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વપૂર્ણ છે કે આતંકવાદીઓ ઘૂસણખોરી માટે ગુજરાતની દરિયાઈ સીમાનો ઉપયોગ કરતા હોય છે, જેને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી. પાકિસ્તાનના પીઓકેમાં ભારતીય સેનાએ આતંકીઓનું ખાત્મું કર્યા બાદ દેશમાં આતંકી હુમલાઓ થવાની સંભાવનાઓના પગલે હાઈ એલર્ટ અપાયું છે, જેના પગલે કોસ્ટગાર્ડ દ્વારા માછીમાર આગેવાનો સાથે બેઠક યોજી માછીમારોને ગ્રુપ ફિશિંગ કરવા માટે સલાહ આપવામાં આવી છે. જોઈએ શું કહ્યું કોસ્ટગાર્ડે. કોસ્ટગાર્ડ દ્વારા સલાહ આપવામાં આવી છે કે ભારત પાકિસ્તાનની દરિયાઈ સીમા પર ફિશિંગ કરવા જવું નહીં. સીમાથી ઘણું દૂર રહીને જ ફિશિંગ કરવું. જો દરિયામાં શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તત્કાલ મરીન પોલીસ અથવા કોસ્ટગાર્ડને જાણ કરવી. આ ઉપરાંત જણાવાયું છે ગુજરાતના દરિયાના પશ્ચિમ ભાગમાં માછીમારી કરવા જવું નહીં. માછીમારોએ ગ્રુપમાં જ ફિશિંગ કરવું જોઈએ, એકલા ફિશિંગ કરવા ન જવું. 30 તારીખના રોજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા ગાંધીનગરથી અમને સૂચના મળી, પછી વેરાવળથી તંત્ર દ્વારા, કોસ્ટગાર્ડ દ્વારા બી અમને સૂચના મળી કે તાત્કાલિક તમે એ બાજુ બોટો હોય ને ત્યાંથી દૂર કરી લ્યો અને જે બોટો જવાની છે એ બોટો એ વિસ્તારમાં ફિશિંગ કરવા ન જાય એવી સૂચના મળતા જ અમે લોકો અમારી જે અહીંયા સમાજના આગેવાનોની જે જવાબદારી સમજી અને વાયરલેસ દ્વારા અમે લોકો બોટોના ટંડેલોનો કોન્ટેક્ટ કરવાનું ચાલુ કર્યું. કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોની સૂચના મળ્યા બાદ વેરાવળની ભારત પાકિસ્તાન સીમા નજીક અથવા તો દૂરના દરિયામાં ફિશિંગ કરતી બોટને તત્કાલીન ગુજરાતના જ દરિયામાં બોલાવી લેવાય છે. અત્યારે અમારે અહીંયા બોટો 50 બોટનું પણ ગ્રુપ હોય છે, 100 બોટનું પણ ગ્રુપ હોય છે. ગ્રુપમાં જ ધંધો થાય છે અને ગતિવિધિ પર ધ્યાન રાખવા માટે બધા બોટવાળા સતત છે કે દરિયામાં જે કંઈ થાય છે એના પર બધાની નજર છે માછીમારોની. સમુદ્રમાં થઈ રહેલી દરેક ગતિવિધિ પર બાજ નજર રાખવામાં આવી રહી છે, તો માછીમારો પણ દેશની સુરક્ષા માટે સુરક્ષા વિભાગ સાથે કાંધે કાંધ મિલાવી એકજૂટ થઈ સહકાર આપી રહ્યા છે. રોહિત બારડ, વીટીવી ન્યૂઝ, ગીર સોમનાથ. આઈડીએસ સ્કીમ હેઠળ કાળું નાણું જાહેર કરવાની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. સ્કીમ હેઠળ 65,000નું કાળું નાણું બહાર આવ્યું છે, તો ગુજરાતમાં 3,000 કરોડની આસપાસ કાળું નાણું બહાર આવ્યું છે. સુરતમાં અંતિમ દિવસે 350 કરોડ ડિક્લેર થયા છે. જોકે ગુજરાતમાં સુરત શહેરમાં આઈડીએસ સ્કીમ હેઠળ સૌથી વધારે બિનહિસાબી કાળું નાણું જાહેર કર્યું. ભારતમાં સુરત ટોપ 5માં છે. મનહર કાકડિયા એન ગ્રુપે 150 કરોડ, તો લવજી બાદશાહ અવધ ગ્રુપે 92 કરોડ, નરેશ અગ્રવાલ કુબેરજી ગ્રુપે 40 કરોડ અને ફાઇનાન્શિયલ ગ્રુપે 60 કરોડ, તો રાજગ્રીન ગ્રુપે 42 કરોડનું બિનહિસાબી નાણું જાહેર કર્યું છે. આઈડીએસ હેઠળ શુક્રવારે 350 કરોડનું કાળું નાણું જાહેર થયું છે, જેમાં સિટી લાઇટ વિસ્તારના બિલ્ડરે 70 કરોડ, મગદલા વિસ્તારના બિલ્ડરે 50 કરોડ રૂપિયાનું કાળું નાણું જાહેર કર્યું છે. આ સિવાય અન્ય બિલ્ડરે પણ કરોડો રૂપિયાના કાળા નાણાંને જાહેર કર્યા છે.
સરકારે આઈડીએસ સ્કીમ 1 જૂનથી શરૂ કરી હતી, જે 30મી સપ્ટેમ્બરે પૂર્ણ થઈ છે. સરકાર આ યોજનાને લંબાવવાના મૂડમાં નથી. હવે દરોડા પડશે અને કોઈ પકડાશે તો કર, દંડ અને વ્યાજ તો ભરવું જ પડશે. એટલું જ નહીં, 7 વર્ષની સજા પણ પડશે. ડેડલાઇન પૂરી થયા બાદ એક્શન પ્લાન તૈયાર છે. જે લોકોએ જાણી જોઈને કાળું નાણું જાહેર નથી કર્યું તેઓની વિરુદ્ધ કાર્યવાહી થશે. સરકારે તેઓને 4 મહિનાનો સમય આપ્યો હતો. આજે ટાઉનમાં હાલ રોકાઈશું વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. ક્ષત્રિય ઠાકુર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકુર દ્વારા અમદાવાદના મેમનગર ગામમાંથી વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ ગામમાં 50થી વધુ મહિલાઓ દારૂના વ્યસનના કારણે વિધવા બની છે, જેના કારણે રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ થાય તે હેતુથી ભારતના વડાપ્રધાનને સંબોધી પોસ્ટ કાર્ડ લખાયા છે. ગુજરાતમાં વ્યસન મુક્તિ અભિયાન ચલાવતી ક્ષત્રિય ઠાકુર સેનાના નેજા હેઠળ ગુજરાતભરમાંથી મહિલાઓના હસ્તે વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખાઈ રહ્યા છે. આશરે 12,000 જેટલા પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે. ગાંધીના ગુજરાતની અંદર બેરોકટોક દારૂના અડ્ડાઓ ચાલે છે. અહીંયા આપણે કહીએ છીએ કે વ્યસન મુક્તિ છે, પણ વ્યસન મુક્તિ દેખાતી નથી, દારૂબંધી દેખાતી નથી. અમદાવાદ હોય કે આખું ગુજરાત હોય, એની અંદર આ દારૂના દૂષણના કારણે હજારો યુવાનો મરી રહ્યા છે, હજારો પરિવાર બરબાદ થઈ રહ્યા છે, બહેનો વિધવા થઈ રહી છે. વડાપ્રધાનને પોસ્ટ કાર્ડ લખવા અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું કે ગાંધીના ગુજરાતમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે. પોસ્ટ કાર્ડ લખવાની સાથે અલ્પેશ ઠાકોર દ્વારા ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે કે જો આ પોસ્ટ કાર્ડ અંગે કોઈ જવાબ આપવામાં નહીં આવે તો 6 નવેમ્બરના રોજ ગાંધીનગરમાં મહાસંમેલન બોલાવી વિધાનસભાનો ઘેરાવો કરવામાં આવશે અને જરૂર પડે દિલ્હીમાં પણ ધામા નાખવામાં આવશે. મહિલાઓના હસ્તે લખાયેલા પોસ્ટ કાર્ડમાં ગુજરાતમાંથી વ્યસનોને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. એક વિધવા મહિલાના જણાવ્યા પ્રમાણે તેમના પતિનું દારૂ પીવાના કારણે મોત થયું હતું. અમે બહુ દુઃખી થઈ ગયા. અમારા આદમી દારૂ પી નાના છોકરા મેકી ઓફ થઈ ગયા. આવડા છોકરા મોટા કર્યા અમે, એટલે દારૂ બંધ કરાવો વડાપ્રધાન અમે એ જ કહીએ. ક્ષત્રિય ઠાકુર સેના દ્વારા ભારતના પ્રધાનમંત્રીને પોસ્ટ કાર્ડ લખી વ્યસન મુક્તિ માટે કડક કાયદો બનાવવા માંગ કરવામાં આવે છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો દ્વારા વ્યસન મુક્તિ માટે પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે આ પોસ્ટ કાર્ડોમાં देश बदल रहा है तो गुजरात क्यों नहीं जेवा मुद्दा अंतर्गत व्यसन मुक्ति दूर करवा माटे ठाकुर सेनाना कार्यकरो તેમજ સમાજની બહેનોએ મોટી સંખ્યામાં પોસ્ટ કાર્ડ પ્રધાનમંત્રીને મોકલ્યા છે. નરેન્દ્ર મોદી સાહેબને બનાસકાંઠા જિલ્લાની તમામ બહેનો દ્વારા વ્યસન મુક્તિનો કડક કાયદો બને તે માટે લાખોની સંખ્યામાં પોસ્ટકાર્ડ લખવામાં આવી રહ્યા છે. તે અંતર્ગત આજે પાલનપુર તાલુકાના જિલ્લા પંચાયતની સામે પણ અમે પોસ્ટકાર્ડમાં પોસ્ટ કરવા માટે આવેલા છીએ. ઠાકુર ક્ષત્રિય સેનાના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે દારૂબંધીના કડક કાયદાને લઈ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 1 લાખ જેટલી ટપાલો લખી છે, જેમાં ચીમકીના ભાગરૂપે લખવામાં આવ્યું છે વીરા હવે તો આવ. ઉલ્લેખનીય છે પાટણના ગાંધીબાગમાં ઠાકુર ક્ષત્રિય સેનાના કાર્યકરોએ ટપાલો લખી હતી અને રેલી સ્વરૂપે કાર્યકરો અને મહિલાઓ પોસ્ટ ઓફિસે ભેગા થઈ મોદી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. ક્ષત્રિય ઠાકોર સેના તરફથી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને પોસ્ટકાર્ડ દ્વારા અમે વિનંતી કરીએ છીએ ગુજરાતમાં વ્યસન મુક્તિનો કાયદો અમલ કરે અને અમે આ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ચલાવી રહ્યા છીએ. 6 નવેમ્બરે અમે ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવ કરી રહ્યા છીએ. એ છતાં પણ જો દારૂબંધીનો કડક કાયદો અમલમાં કરવામાં નહીં આવે તો અમે રુદ્ર સ્વરૂપ ધારણ કરીશું. અને પાટણ જિલ્લામાંથી 1 લાખથી પણ વધારે પોસ્ટકાર્ડ નરેન્દ્ર મોદી સાહેબને અમે મોકલ્યા છીએ. મોરબીમાં વિદ્યાર્થીઓએ એસટી બસની અનિયમિતતાને લઈ રસ્તા રોકી હંગામો કર્યો હતો. એસટી બસને નિયમિત કરવા માટે વિદ્યાર્થીઓએ તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લીધા નથી. આથી રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ એસટી ડેપો ખાતે બસ રોકી ચક્કાજામ કર્યા હતા. બસને નિયમિત કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. સતત કોલેજ જવામાં લેક્ચર બંક પડે છે. અમે બધે કલેક્ટર પાસે, મામલતદાર પાસે, ડેપો મેનેજર પાસે બધે જ અરજી કરી છે લેખિતમાં,
પણ છતાં કોઈ આન્સર જ નથી આપતું અમને. અમે 3-4 દિવસ થયા તો અમે સતત 3 કિલોમીટર હાલીને આવી છીએ અને છતાં એસટી વાળા લોકો કોઈ સામે આવો હાથ ઊંચો કરે ને તો ઊભી નથી રાખતા બસ. અત્યારે સોમવારે અમે આપશું સોલ્યુશન, એટલે બસ વાયા કરી આપી છે અત્યારે, પછી કે અમે નવી બસ નું કઈક કરશું એમ. જે અત્યારે અહીંયા ફાળવવામાં આવી છે અન્ય ડેપોમાંથી ને કામ ચલાવવા માટે ફાળવવામાં આવેલી છે. હવે એ ગાડીઓ બધીને કિલોમીટર ઓવર થઈ ગયેલા છે, એના હિસાબે એનું મેન્ટેનન્સ કામ ચાલુ જ રહેતું હોય છે. અને આપણા જેતપર પાટણના રસ્તા અને ચરાડવા બાજુના રસ્તા, એ રસ્તા એટલા ખરાબ છે જેથી કોઈ બસો ટાઈમસર આવી જ નથી શકતી, જેથી કરી બીજી બસો અનિયમિત ચાલે અને સ્ટાફ પણ એટલો શોર્ટેજ છે, જેના કારણે આ જ્યાં સુધી ક્લિયર ન થાય ત્યાં સુધી આ પ્રશ્ન સોલ્વ થાય એવું નથી. પાલિતાણા તાલુકાના રાજસ્થળી ગામના શાળાના શિક્ષક પર ગ્રામજનોએ ચારિત્ર્યહીન હોવાનો આક્ષેપ કર્યો છે. આથી ગ્રામજનોએ શાળાને છેલ્લા 3 દિવસથી તાળાબંધી કરી છે. ગ્રામજનોની માંગ છે શિક્ષકની બદલી નહીં કરે ત્યાં સુધી શાળામાં તાળાબંધી રહેશે. તાળાબંધીના કારણે હાલ શાળાના 700 વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત છે. આ મામલે જિલ્લા શિક્ષણ ચેરમેન તેમજ ટીપીઓ શાળાએ દોડી આવ્યા હતા. ગ્રામજનોએ જણાવ્યું કે માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી શાળામાં તાળાબંધી યથાવત રહેશે. તો આ સાથે સમાચારમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોડાયેલા રહો વીટીવી ન્યૂઝ સાથે. રજા આપશો. નમસ્કાર.